હવામાન વિભાગની આગાહીને પગલે ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો। ગઈકાલે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો। જિલ્લાના સોનગઢ, ઉમરાળા, વલભીપુર અને ભાલના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને નુકસાન થયું છે। સોનગઢ પંથકમાં ખેડૂતો આંબા, લીંબુ, જમરૂખ સહિતના બાગાયતી પાકનું વાવેતર કરતા હોય છે, જેમાં ગઈકાલે ભારે પવન અને કરા સાથે ધોધમાર વરસાદ વરસી પડતા કેરીના પાકને નુકસાન થયું છે। ભારે પવનના કારણે પાકવાની અણી ઉપર આવેલા પાકો ખરી પડતા ખેડૂતોને 30 થી 40% જેટલું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। રિપોર્ટર વિપુલ બલિયા, ભાવનગર। મારું નામ પિન્ટુભાઈ છે, સોનગઢ વાડી રાખું છું। પિન્ટુભાઈ, શું કહેશો? ગઈકાલે વરસાદ પડ્યો, કઈ રીતની સ્થિતિ છે અત્યારે અને કયા પાકમાં નુકસાન? અત્યારે તો અમારે આંબા છે, તો આંબામાં તો બહુ નુકસાની આવી। પહેલેથી કાંઈ આંબા આવ્યા નથી અને ખરી ગયો જે હતું એ। ગઈકાલે જે પ્રમાણે આજુબાજુમાં જે કમોસમી વરસાદ પડ્યો, પવન આવ્યો, આજુબાજુમાં કેવી નુકસાન? આજુબાજુમાં બધે લીંબુમાં છે, આંબામાં છે, બધે નુકસાની તો બહુ આવી છે। ઝાડ છે ઊભી બધી પડી ગયેલી છે આપણે। આજુબાજુમાં છે અને તકલીફ છે? આજુબાજુમાં તો અત્યારે અહીં પર બધે ઝાડ છે બધી પડી ગઈ છે અને લીંબુ છે તો લીંબુ બધા ખરી ગયા છે। સરકાર પાસે શું કાંઈ સહાય મળે તો સારું રહે। મહેનત કેટલી હોય એની પાછળ? આનીમાં પાછળ તો મહેનત બહુ છે, આ વખતે આમાં કાંઈ છે જ નહીં। હા।